રાજકોટના રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓના ત્રાસની ફરિયાદ નોંધાઈ છે। આફ્રિકાના વિદ્યાર્થીઓએ રતનપરમાં હંગામો મચાવ્યો। સ્થાનિકો સાથે વિદ્યાર્થીઓએ બોલાચાલી કરી। વિદ્યાર્થીઓ નશો કરતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે। રાજકોટની કોલેજમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। રતનપરમાં ભાડે રૂમ રાખી અને કેટલાક વિદ્યાર્થીઓ રહે છે। વિદેશી વિદ્યાર્થીઓ વારંવાર ત્રાસ આપતા હોવાની ફરિયાદ ઉઠી છે। રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ આ વિદ્યાર્થીઓ સામે કેવી ફરિયાદ નોંધાઈ છે? પોલીસની કેવી કાર્યવાહી? ચોક્કસ જ પોલીસ કમિશનર કચેરી ખાતે રતનપર ગામના લોકો છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ। શું રજૂઆત છે? અમારી રજૂઆત છે રતનપર ગામમાં તથા રતનપર સોસાયટીમાં વિદેશી લોકો જે ભણવા માટે આવે છે ને ભણવાને બદલે અહીંયા કડે બીજા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે તે લોકો વ્યસન કરે છે, રાત આખી રખડતા હોય છે અને ટૂંકા કપડાં પહેરીને લેડીઝો રખડતી હોય છે। એક એક રૂમમાં લેડીઝો અને જેન્ટ્સ બધા એક એક ક્લાસમાં સાથે રહેશે અને અમારા લેડીઝ પરિવારને અમને અહીંયા રહેવામાં બહુ શરમી થાય છે અને તોય છતાં અમારી સાથે ત્યાં દુર્વ્યવહાર કરે છે। અમારી સાથે આપણી ભાષા સમજતા નથી અને તે પોતે એની ભાષા આપણે સમજતા નથી અને જેમાં એમ વર્તન કરે છે અને લૂંટફાટનું આ તે ઘણા બધા કિસ્સા બને છે અને હાલતા અમને ગમે એને મારી લે છે। હમણાં બહુ એવું બનાવ બન્યો છે પણ કોઈ સાંભળતા નથી। અમે પહેલા પણ અહીંયા રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે। અમે અહીંયા કહી છે કે અમારું એક જ માંગ છે કે ત્યાં કોઈએ વિદેશી ન રહેવા જોઈએ, એને મારવાડી કોલેજમાં જ રાખવા જોઈએ। શું ખરાબ વર્તન કર્યું તમારી સાથે? મારો મોબાઈલ ઝડપીને લઈ ગયા હતા। મેં કીધું તો એને એવું લાગ્યું કે મેં એના વિડીયો ઉતાર્યા કે ફોટો ઉતાર્યા। મેં એને મોબાઈલ ચેક કરીને બતાવ્યો, બરાબર? તો મારો મોબાઈલ ચેક કર્યા પછી મને મોબાઈલ રિટર્ન ન કર્યો। હું મોબાઈલ લેવા માટે કર્યો, પાછળથી લેડીઝ મારી પાછળથી જે મને આંખમાં લગાડ્યું, નસો નાખના નિશાન છે, એ પાછળથી હુમલો કર્યો લેડીઝે। અમે એને લેડીઝને આઈડિયા નથી। શું માંગ છે હવે? અહીંયા કોઈ મારવાડી કોલેજના સ્ટુડન્ટ છે તો મારવાડી કોલેજની અંદર રહેવા જોઈએ, એને બહાર રહેવા ન જોઈએ, એને જે બહાર રહેશે એ ખાલી થવું જોઈએ। ચોક્કસ જ આપણી સાથે અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું મુશ્કેલી પડી રહી છે? મારી અવારનવાર આ લોકો ગમે ત્યારે એનું એકઠાવું કરી નાખે છે। અહીંના અમે લોકલ છે તો ભાઈ અમારે એનાથી બીવું પડે છે। પોલીસને જાણ કરી હતી? પોલીસને 100 નંબરમાં જાણ કરેલી છે, પોલીસ આવી હતી પણ એના માણસો પોલીસ ઉપર બી પ્રહાર કરે એવા કૃત્ય કરે છે એ લોકો અને નશા 24 કલાક એના નશા ચાલુ જ હોય છે। 2 નંબરના કોઈ આ 2 નંબરના ફૂલ ધંધા ચાલુ જ છે અહીંયા બધાય। ચોક્કસ જ કેટલાક લોકો છે કે તેમના દ્વારા અત્યારે અહીં રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે રોહિત રાજપૂત છે, તેમની સાથે વાત કરીશું। વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે। આ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અનૈતિક પ્રવૃત્તિઓ, સામાજિક દૂષણો, નશાખોરી સેવનો કરી અને આજુબાજુના ગામ લોકોને અનેક વખત હેરાન કરવાની ભૂતકાળમાં ફરિયાદો આવી છે। રાજકોટના એક લોકોને ખબર છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ શું અનૈતિક પ્રવૃત્તિ કરી રહ્યા છે। ખાનગી યુનિવર્સિટીઓ પોતાના સ્વાર્થ માટે પોતાના રેન્ક ઊંચા દેખાડવા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને લઈ આવે છે। એને લીધે સમાજની અંદર દૂષણ ફેલાયેલો જવાબદાર કોણ? આ યુનિવર્સિટીની અંદર આપણા ગુજરાતની અને આપણા દેશની બેન દીકરીઓ અભ્યાસ કરે છે। દેખાદેખી અને મોજ શોખ પાછળ આપણી બેન દીકરીઓને ક્યારેક કુસંગત થશે તેના જવાબદાર કોણ? પોલીસ ફરિયાદ કરવામાં આવે છે, પોલીસને રજૂઆત, કેમ કોઈ કાર્યવાહી થતી? એટલે મારવાડી યુનિવર્સિટીની અંદર અનેક ભાજપના મોટા નેતાઓની ભાગીદારી છે અને ઉપરથી પોલીસ તંત્રને નાના મોટું પ્રેશર સરકારમાંથી કરાવીને કોઈ જાતની નક્કર કાર્યવાહી નથી થતી। આ રાજકોટ માટે અને સૌરાષ્ટ્ર માટે અને શિક્ષણ જગત માટે શર્મસાર ઘટના છે। મારવાડી યુનિવર્સિટીને મીડિયાના માધ્યમથી વિનંતી કરું કે આ તમારી બદલાવો તમારા કેમ્પસમાં રાખો। રાજકોટ શહેર અને આજુબાજુના ગામ લોકોને તમે ત્રસ્ત ન આપો। હજી વિનંતી કરીએ છીએ, આવનારા સમયની અંદર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને કુલપતિનો ઘેરાવ કરીશું। અમારી એક જ માંગ છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ નશાકારક પદાર્થો કરે છે, અનૈતિક પ્રવૃત્તિ કરે છે। તાત્કાલિકપણે આ વિદ્યાર્થીઓને અભ્યાસ ન પૂરો થયો તો તેના દેશમાં ડિપાર્ટ કરો, કારણ કે અભ્યાસ કરતા નથી। આ રાજકોટની અંદર મોટું સામાજિક દૂષણ ફેલાવી રહ્યા છે અને રાજકોટના સમાજ માટે આ ચિંતાનો વિષય છે। ચોક્કસ જ કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત છે કે તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે મારવાડી કોલેજની અંદર જે નાઇજીરિયન વિદ્યાર્થીઓ, આફ્રિકન વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવા માટે આવે છે, તેઓ રતનપર ગામની અંદર જે ભાડે મકાન રાખીને રહી રહ્યા છે અને ત્યાં તેઓ અનૈતિક પ્રવૃત્તિઓ છે તે કરતા હોવાથી ગ્રામજનો છે તે ત્રસ્ત છે તે થઈ ચૂક્યા છે। ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા માટે જાય છે ત્યારે તેમના પર પણ હુમલાઓ છે તે કરવામાં આવે છે અને અનેક વખત પોલીસને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આ પ્રશ્નનો હલ છે તે આવી શકતો નથી। ત્યારે ફરી એક વખત આજે પોલીસ કમિશનરને રજૂઆત કરી અને તેમને જે પ્રશ્નનો હલ છે તે આવે તે માટેને પ્રયાસો છે તે રતનપર ગામના લોકો કરી રહ્યા છે। જી।